રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝના સભાસદોની ચલથાણ શુગરે શેરડી કટિંગ અટકાવતા આત્મહત્યાની ખેડૂતોએ ચીમકી આપી. ધ રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના સભાસદો દર વર્ષે મંડળીના મારફતે નિયમ અનુસાર ચલથાણ શુગર ફેક્ટરીમાં વાવેતર નોંધ કરાવે છે. વર્ષ 2024-25નું વાવેતર પણ નોંધાવ્યું હતું. હાલ ચલથાણ શુગર ફેક્ટરી શરૂ થતા કાપણી સિઝન શરૂ થઈ હતી અને અચાનક અન્ય શુગર ફેક્ટરીઓની દખલગીરી થતા ધ રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના સભાસદોની શેરડી કટિંગ અટકાવી દીધી છે, જેના પગલે સભાસદોએ અન્ય કોઈ શુગર ફેક્ટરીમાં વાવેતર નોંધાવેલ નથી, જેથી અન્ય શુગર કાપણી કરશે નહીં, જેના કારણે ચલથાણ શુગર ફેક્ટરીમાં નોંધણી કરેલ સભાસદોની શેરડી કટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો શુગર ફેક્ટરી શેરડી કટિંગ નહીં કરે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ચેરમેન રાજુ વસાવાએ અન્ય શુગર ફેક્ટરીના ઈશારે આ કાપણી અટકાવી મજૂરોને હટાવી દીધા હોવાના આક્ષેપ કર્યા હતા. જો ચાલુ કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે બધી શુગરોનું બંધ થઈ જવું જોઈએ. બીજી બધી શુગરનું પણ અમે આંદોલન કરીને કટિંગ બંધ કરાવીશું અને તાત્કાલિક ધોરણે ચલથાણ શુગરના કાપણી માટે, શેરડીની કાપણી માટે મજૂરોની ટુકડીઓ અહીંયા મોકલી આપો અને તાત્કાલિક અમારું કામ ચાલુ થઈ જવું જોઈએ. અમારો ઇલાકો છે આયરો. આમાં કોઈ અહીં રાખી નથી ગયો અહીં ગાડી કે અમે બીજી શુગરને આપીએ અમે એમ. અમારો મન ફાવે તો અમારો માલ આપીએ છીએ એમ કીધું. અને પાણી બંધનો કાર્ડ આવી ગયેલો છે ને 1-1.5 મહિનાની શેરડી સુકાતી છે, એની જવાબદારી કોણ લે? એક શુગર બંધ થઈ જવું જોઈએ અહીં ગાડી. પણ દારી ખેડાવવાની ચાલુ જોઈએ, પનવાઈઓની ચાલી જોઈએ ને વટાળિયાઓની ચાલી જોઈએ એમ. સરકારશ્રીને મારે એ જ કહેવાનું છે કે તમે સરકારશ્રીની યોજનાઓ ખેડૂતોના હિતમાં એટલી બધી કાઢીને મોટા મોટા મેળાવડાઓને બધી યોજનાઓ કાઢો છો, તો આ જાણી જોઈને બીજા લોકો આમાં બધું કટિંગ બંધ કરાવીને આ યોજનાઓ જે ઘડી રહ્યા છે કાવતરું, એ બધું બંધ થવું જોઈએ અને ખેડૂતોના હિતમાં ખેડૂતોને લાભ થાય એ માટે તમારે તાત્કાલિક ધોરણે કાપણી ચાલુ થવી જોઈએ. નહીં તો અમે કાયદેસર બંધારણના સંવિધાનમાં હક અને અધિકારો માટે અમે કોર્ટ કચેરી અને આવેદનપત્ર આપીને અમે આંદોલન કરીશું. શેરડીનું કટિંગ પણ આ વર્ષે જ્યારે ચાલુ થયું છે ત્યારે આ શુગર કોઈને કોઈ શુગર ફેક્ટરીના દાબ દબાણથી એકાએક ખેડૂતોને પૂછ્યા વગર ટુકડીઓ ઉઠાવી લેવામાં આવી. પણ મને એ પણ શંકા જાય છે કે મારે ચલથાણ શુગરમાંથી મને જે કટિંગ માટે ટુકડી આપી હતી એમાં ઝરપણિયા ગામે જે ટુકડી હતી પાનવાડી સ્ટેશન પર, તો 2 દિવસ આગળ એ ટુકડી પર પણ ચોરી થયેલી હતી. તો મને એ પણ શંકા જાય કે આ જે સંસ્થાઓ જે ચલથાણ શુગર સિવાય જે સંસ્થાઓ છે એ લોકોએ જ ચોરી કરાવેલી એવી મને શંકા જાય છે. અને બીજા જ દિવસે આ બધી ટુકડીઓને ઉઠાવી લેવામાં આદેશ કરેલો છે. એટલે મેં જે અમારી શેરડી ચલથાણ શુગરમાં જાય તો એ ચેરમેનશ્રીને પણ મારે એમ કહેવું છે કે તમને આદેશ કોણે કર્યો છે આ ટુકડી ઉઠાડવાની, અને જો ટુકડી ઉઠાડવાનો આદેશ કર્યો હોય તો એ લોકોને મારે એમ કહેવું છે કે ભાઈ અમે આ મંડળી મારફતે કાયદેસર શેરડીનું વાવેતર 2 વર્ષથી કરતા આવેલા છે અને શુગરમાં નોંધી અને એનું રેગ્યુલર કટિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે પણ અમે 12,000થી ઉપર શેરડીનું કટિંગ ચલથાણ શુગરમાં મોકલેલું છે અને આજે પણ એનાથી વધારે કટિંગ થવા જઈ રહેલું છે. ત્યારે મારા નજીકમાં જ અમારી જ એક જીવાદોરી સમાન વટારિયા શુગર છે, એમાં પણ બધા કોલુંદરો જ ભરાયેલા છે એવું મને લાગી રહેલું છે.